ખંભાતના મેળામાં 17/11/2024ના દિવસે કેટલાક તત્વો દ્વારા ધાર્મિક પુસ્તકને ફાડીને તેને ઉડાડી દેવામાં આવ્યું હતું। ત્યારબાદ પોલીસ કમ્પ્લેન થઈ અને ત્યારબાદ પોલીસ આવીને તેમને ગિરફ્તાર પણ કરી દીધા હતા। ત્યાર પછી આગળ શું સમગ્ર ઘટના બની હતી તે આપણે વાતચીત કરીશું, જેને લઈને ક્ષત્રિય સમાજના લોકોને કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। શું હાજી, શું સમગ્ર ઘટના બની હતી? ખંભાતની અંદર 17 તારીખના રોજ યોજાયેલા લોકમેળાની અંદર ધાર્મિક પુસ્તક બાળવાના બાબતે ત્યાંના 4 છોકરાઓ પર એફઆઈઆર થઈ, તેમાં 3 મુસ્લિમ છે, એક વાલ્મીકી સમાજનો બાળક છે, ચારેય સગીર વયના છે। આ ઘટનાની અંદર કાયદેસરની કાર્યવાહી થઈ, એમની કસ્ટડી લેવામાં આવી, જુવેનાઇલ કસ્ટડીની અંદર એમની સમગ્ર તપાસ સમગ્ર કાયદાકીય ચાલ્યું। પણ ત્યારબાદ ત્યાં સ્થાનિક થોડાક જ સેકન્ડોની અંદર બહુ મોટું મુસ્લિમ સમાજનું અસામાજિક તત્વો ત્યાં આગળ ભેગા થયા, ટોળે ભેગા થઈ ગયા, પોલીસ સ્ટેશનને ઘેરવાના પ્રયત્નો થયા, ઘેરીને ત્યાંના સ્થાનિક પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલને મારવામાં આવ્યા, એના કપડા ફાડી લેવામાં આવ્યા, પોલીસની ગાડીઓ તોડવામાં આવી, સરકારી સંપત્તિને નુકસાન કરવામાં આવ્યું। અને આ સમગ્ર ઘટના જ્યારે સીસીટીવી કેમેરાની અંદર જ થતી હોય તેમ છતાં પોલીસ પ્રશાસન દ્વારા કોઈ પણ જાતની એક્શન લેવામાં ના આવે, પ્રશાસન દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવે, તો ક્યાંક ને ક્યાંક કાયદા પર મોટામાં મોટો પ્રશ્ન છે। તો અમે તમામ આજે ક્ષત્રિય સમાજના સંગઠનોના આગેવાનો ભેગા થઈ કલેક્ટરના માધ્યમથી સરકારને એવું કહેવા આવ્યા છે કે તમે આ ઘટનાની અંદર જાતે ફરિયાદી બનો અને જાતે ફરિયાદી બનીને આની અંદર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને આ ઘટનાની અંદર સંડોવાયેલા તમામ લોકોની ઉપર કાયદેસરની કાર્યવાહી કરે, એમને જેલ ભેગા કરવામાં આવે, જેથી કરીને પ્રજાની અંદર પોલીસનો જે વિશ્વાસ છે બન્યો રહે। નકર ક્યાંક ને ક્યાંક આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો આવનારા સમયના આણંદ જિલ્લાની અંદર નહીં, સમગ્ર ભારત દેશની અંદર પણ આ પડશે એવું મને લાગી રહ્યું છે। તમારી માંગ શું છે? અમારી માંગ એક જ છે કે ત્યાંના જે સ્થાનિક સીસીટીવી કેમેરા છે એ ચેક કરવામાં આવે અને ઉપરથી જે પણ ટોળી અંદર જે અસામાજિક તત્વો જે ગાડી તોડે છે એ પણ ચોખ્ખા દેખાઈ આવે છે, તો એ લોકોને ચહેરાના આઈડેન્ટિફાઈ કરીને એ ત્યાંના સ્થાનિક જ છે કે એક પેટર્ન પ્રમાણે ચાલતા ત્યાંથી બહારથી આવેલા ગુંડાઓ છે, અસામાજિક તત્વો છે કે જે આ કોમી એકતાને તોડવાના પ્રયત્ન કરી રહ્યા છે, તો એમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એમને, અને જે સરકારી સંપત્તિ જે નુકસાન થયું છે એનો પણ સર્વે કરવામાં આવે અને જે નુકસાન છે એમની પાસેથી ભરપાઈ કરવામાં આવે અને પ્રજાની અંદર એક દાખલો બેસાડવામાં આવે એવી અમારી માંગણી છે। કાયદેસર કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગળ શું પગલું લેશો તમે? કાયદાકીય કાર્યવાહી નહીં કરવામાં આવે તો આવનારા સમયની અંદર અમે હિન્દુ સમાજના તમામ સંગઠનોને સાથે રાખીને ત્યાં આગળ ખંભાતને જરૂર પડે તો અમે ગુજરાત બંધનું પણ એલાન આપી શકીશું।